For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ઇલેક્શન અપડેટ સાથે અમે આપના સમક્ષ હાજર છે. હું છું આપની સાથે મુશ્તાક. દિવસ દરમિયાન આજે સામાન્ય લોકસભા ચૂંટણીની ત્રીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા ચાલી, જેમાં 15 રાજ્યો સહિત 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા યોજાઈ, જેમાં ગુજરાતની 26 લોકસભા સીટ માટે પણ મતદાન યોજાયું. આ દરમિયાન મોટા પ્રમાણમાં દેશના લોકોએ મતદાન કર્યું. ગુજરાત સહિત સમગ્ર દેશમાં 15 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન યોજાયું. જ્યારે ટકાવારી ઉપર ખાસ કરીને નજર કરીશું આજે આપણી સમક્ષ, તો જે પ્રમાણે દિવસ દરમિયાન મતદાન થયું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સાથે જ સમગ્ર ગુજરાતના 4 કરોડથી પણ વધારે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશના લોકતંત્રને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. ત્યારે શું છે સમગ્ર દેશમાં જે 15 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાનની ટકાવારીની સ્થિતિ, એના ઉપર નજર કરીએ તો આપને જણાવી દઈએ કે આસામના અંદર જે ટકાવારી નોંધાઈ છે 75.30% મતદાન થયું છે. બિહારમાં 59.97% મતદાન થયું છે. જ્યારે ગોવામાં 71.09% કહી શકાય કે વધારે મતદાન યોજાયું છે. જ્યારે ગુજરાતમાં 59.84, 26 લોકસભા બેઠકો માટે મતદાન ગુજરાતમાં થઈ રહ્યું હતું. 59.084% મતદાન યોજાયું છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અહીં 12.86%, સૌથી ઓછું મતદાન કહી શકાય, 12.86% મતદાન યોજાયું છે. જ્યારે કર્ણાટકમાં 64.14% મતદાન યોજાયું છે. કેરળની વાત કરીએ તો 70.20% મતદાન યોજાયું છે. મહારાષ્ટ્રમાં 56.29% મતદાન યોજાયું છે. જ્યારે કેરળમાં 70.20% મતદાન, મહારાષ્ટ્રમાં 56.29%, ઓડિશામાં 58.18% મતદાન યોજાયું છે. ત્રિપુરામાં 78.37% મતદાન, સૌથી વધારે મતદાન ત્રિપુરામાં યોજાયું છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ, અહીં 57.74% મતદાન યોજાયું. જ્યારે વેસ્ટ બંગાળ અહીં ત્રિપુરા કરતાં 1% વધારે છે, એટલે કે 79.36% મતદાન યોજાયું છે. જ્યારે છત્તીસગઢની વાત કરીએ તો અહીં 65.24% મતદાન યોજાયું છે. જ્યારે 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોઈએ તો દાદરા અને નગર હવેલીમાં 71.43% મતદાન, જ્યારે દમણ અને દીવમાં 65.34% મતદાન યોજાયું છે. સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણેની મતદાન થયું દિવસ દરમિયાન, અહીં 59.84% એટલે સરેરાશ 60% જેવું મતદાન કહી શકાય મતદાન યોજાયું. ખાસ કરીને વાત કરીએ આપણે ભરૂચ લોકસભા બેઠકની, હાલ તો કરજણના અંદર 72.40% મતદાન, ડેડિયાપાડા જે આદિવાસી વિસ્તાર છે અહીં 76.30% મતદાન યોજાયું. જ્યારે જંબુસર વિધાનસભા બેઠક છે અહીં 63.20% મતદાન યોજાયું. વાગરાની વાત કરીએ, વાગરામાં 71.30% મતદાન યોજાયું. ઝઘડિયા વિધાનસભામાં 74.20% મતદાન, ભરૂચમાં 64.80% મતદાન, જ્યારે અંકલેશ્વરમાં 65.60% મતદાન યોજાયું. તો આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું હતું, જેમાં અમે આપના સમક્ષ જે ટકાવારી બતાવી એ પ્રમાણે દિવસ દરમિયાન મતદાન થયું. સમગ્ર દેશના 15 રાજ્યો, 2 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત ખાસ કરીને ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર જે પ્રમાણે મતદાન થયું અમે આપને બતાવ્યું. તો કેટલાક દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે, જેનો ફેંસલો 23 મે એટલે કે આવતા મહિનાની 23 તારીખે જ્યારે મતગણના થશે ત્યારે જાણી શકાશે કે કોને કેટલી સીટો મળી છે અને કોણ સરકાર બનાવવા જઈ રહ્યું છે. તો આ સાથે જ મને આપો રજા. નમસ્કાર. For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us.